નમસ્કાર મિત્રો, હું છું એમઆર વ્લોગર ને આજે આપણે શિક્ષક દિવસ હતો તો એમાં જે પણ બાળકોએ છોકરાએ ભાગ લીધો એમનો અનુભવ આપણે જાણીશું કે શિક્ષક બન્યાને કેવો અનુભવ થયો એમને અને શું આગલા વર્ષે પણ ભાગ લેશે. તો ચાલો આપણે ચાલુ કરીએ. આ છે દીપક, આ છે પ્રવીણ, આ છે નારણ, આ છે નરેશ અને આ છે જીગર. જ્યાં બાળકોએ ભાગ લીધેલો હતો, શિક્ષક દિવસના શિક્ષક બન્યા હતા. તો ચાલો આપણે આજે એમનો અનુભવ લઈએ કે કેવો અનુભવ થયો અમને. હું છું લુહાર નારાયણ અજનભાઈ. આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હું ધાનેરાની નેશનલ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરું છું. તો આજે શિક્ષક દિવસ નિમિત્તે મેં 11-12 સાયન્સમાં મેથેમેટિક્સ વિશે ભણાવ્યો હતો. તેમાં મને પણ ખૂબ જ જાણવા મળ્યું કે ખરેખર આપણે અડધા કલાકના લેક્ચર માટે પણ આપણે 2-3 કલાક મહેનત કરવી પડે છે, પણ આ શિક્ષકો છે એ દિવસના 3 થી 4 લેક્ચર માટે કેટલી બધી મહેનત કરતા હશે. આપણે જ્યારે શિક્ષક બનીએ છીએ ત્યારે આપણને અનુભવ થાય છે ખરેખર શિક્ષક બનવું એ પણ કોઈ સરળ વસ્તુ નથી. બોલો જીગરભાઈ. મારું નામ છે ચૌધરી ચિકે લક્ષણભાઈ. હું ધાનેરા સંઘર્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ભણાવું છું. આજે શિક્ષક બન્યો તેમાં મને ખૂબ મજા આવી હતી. હું ધોરણ 9 અંગ્રેજીમાં 9A અને 9D લોકોને ભણાવી હતી. તેમને પણ ભણવાની ખૂબ મજા આવી હતી અને મને પણ ભણાવવાની ખૂબ મજા આવી હતી. જે મેં તૈયાર કર્યું હતું એ 5-7 મિનિટ પૂરું થઈ ગયું. એના પછી શું ભણાવવું એ મને ખબર નહોતો. એટલા માટે મેં તોને અલગ અલગ પ્રશ્નો પૂછ્યા, એમને હસી મજાક કરાવ્યું અને તેમને એક સરસ વાર્તા હતી. એ બાળકો મને ખૂબ સપોર્ટ કર્યો, એમને પણ મજા આવી, મને પણ મજા આવી. અને આગલા વર્ષે પણ હું શિક્ષક બનીશ અને આ રીતે બાળકોને મજા કરાવીશ. મારું નામ છે માળી નરેશ ત્રિકમાજી. હું સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરામાં ભણું છું. હું 12 સાયન્સમાં ભણું છું અને તે 12 સાયન્સમાં ફિઝિક્સ વિષય આજે મેં શિક્ષક દિવસ નિમિત્તે મેં ભણાવ્યો હતો. આજે મેં 12 સાયન્સમાં 2 લેક્ચર લીધા હતા. એમાં પહેલો લેક્ચર મેં 11A લીધો. ત્યારે મને પહેલાં તો ખબર નહીં કે શું ભણાવવું એ મગજમાં ના આવે. પછી બધા છોકરાઓ સાથે મળીને બધાનો સંવાદ સાથે રહીને પણ મેં સારી રીતે ભણાવી કોશિશ કરી. અને પછી મારું બીજું લેક્ચર 11Bમાં હતું, 12Bમાં હતું ત્યારે પણ મને સારી રીતે ભણાવ્યું. આજરોજ પ્રવીણ નરપતસિંહ છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો બર્થડે છે. તે આપણા રાષ્ટ્રપતિ રહી ગયા હતા. તેમને યાદગાર વિશે આપણે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આજે મેં શિક્ષક દિવસમાં ભાગ લીધો હતો. હું ધોરણ 11Aમાં અને 11Dમાં કેમિસ્ટ્રી વિષય લેવા ગયો હતો. 11Aમાં બાળકો સારો રિસ્પોન્સ આપ્યો હતો. એમણે મને સામે મદદ પણ કરી હતી. મને એવું લાગતું હતું કે સામે બાળકો મારી મદદ નહીં કરે, સામે ઉડાડશે યા કે ઊંઘ લેશે કે ક્લાસમાં ગમે તે કરશે. હું પણ કેમ, કારણ કે મને ખબર હોય કે સાહેબ ચલાવતા, હું એવું જ કરતો હું. આજે મેં કરતા છોકરાને જોયું કે ખૂબ કાઠું ભણે છે. આપણે ખુદ સાહેબ ભણાવતા હોય, આપણે ખુદ જો પાછળ બેઠા મસ્તી કરતા હોય તો સાહેબને કેવું લાગે આજ ખબર પડી. કારણ કે આજ અનુભવ થયો. આપણે ક્યારેક બેઠા પાછળ મસ્તી ન કરીએ, કારણ કે કોઈ દિવસ શિક્ષક બની ખબર પડે કે શિક્ષક બનવું કેટલું કાઠું છે. એવું શિક્ષક બનવું એ સરળ નથી, પરંતુ શિક્ષક આપણને આ કઠિનતાથી ઊંચેતર તરીકે લઈ જાય છે. તો આપણે આજે જાણી લીધા બધાના અનુભવો, કેવા અનુભવો થયા. ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગળના નવા વિડીયો જોવા પણ તમને મળે અને બેલ આઇકન ઉપર ઘંટડી દબાવી દેજો.